તું જા. કેમ છો બાળ મિત્રો? સારું. હા, શું છે મારા હાથમાં? 5 કિલોનું ડમ્બલ દેખાય? 5 કિલો. 5 કિલોનું ડમ્બલ કઈ કામનો નથી અત્યારના. શું કરવાનું આપણે? કે મેથ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ, ટી, આ ચારેય સબ્જેક્ટનું પહેલા જોવાનું છે કે કેવી રીતના ટાઈમ મેનેજમેન્ટ કરવું, કેવી રીતના ચાર સબ્જેક્ટમાં ચાર સેક્શનમાં ટાઈમ સરખી રીતના મેનેજ કરવું. અને આ ટાઈમ મેનેજમેન્ટ કરવા આપણે બોલાવીએ છીએ વેદાંત સરને કે સરખી રીતના ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કરવો. આવો વેદાંત સર. કેમ છો મિત્રો? મજામાં? શું કરવાનું છે સર આજે આપણે? આજે આપણે જો ટાઈમ મેનેજમેન્ટ, છોકરાઓની બહુ કમેન્ટ્સ આવતી હતી કે ટાઈમ મેનેજમેન્ટ શીખડાવો સર. ટાઈમ મેનેજમેન્ટ નથી થતું અમારાથી કે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કરવું. હવે ટાઈમ મેનેજમેન્ટ. અચ્છા, ટાઈમ મેનેજમેન્ટનો વિડીયો જો ભાઈ, આ તો મેં પહેલી વાર જોયું. મોસ્ટ ઓફ જે હોય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એ બધા ટાઈમ મેનેજમેન્ટના વિડીયો લાસ્ટમાં આપે તમને, સાવ લાસ્ટમાં. બટ આપણે છે ને સર એવું કરવું છે કે લાસ્ટ છે ને એ પહેલા કરવું છે. કારણ કે લાસ્ટમાં જે દેખાડે ને એ લાસ્ટમાં જ રહીએ. પણ અત્યારથી જે કરશો ને તમે એ આખું વર્ષ કન્ટિન્યુ રહેશે. અત્યારથી તમે એવી પ્રિપેરેશન કરશો ને કે 80 માર્ક્સમાં આ સેક્શનમાં આટલું દેવાનું, આ સેક્શનમાં આટલું દેવાનું, તો છેલ્લે તમને વાંધો એટલે તમે એવી રીતના પ્રિપેર કરશો ને તો તમારે પછી એક્સ્ટ્રા કઈ નહીં છેલ્લે કરવું પડે. અચ્છા, 4 સબ્જેક્ટ છે આપણી આગળ એમ? 4 સબ્જેક્ટ, આપણા 4 સબ્જેક્ટ આ જ છે. મેથ્સ, પહેલું મેથ્સનું છે. તો મેથ્સમાં મિત્રો આપણી આગળ 2 ઓપ્શન છે, ઓપ્શન એ અને ઓપ્શન બી. પહેલો ઓપ્શન શું છે કે ભાઈ ઇફ બાય ચાન્સ ન કરે નારાયણ, તમારું સેક્શન એ આ વર્ષનું હાર્ડ નીકળે બેઝિક મેથ્સમાં, તો તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? સેક્શન બી થી સ્ટાર્ટ કરવાનું. કારણ કે સેક્શન એમાં સર કેવું થાય, છોકરાઓ છે ને મેથ્સમાં બહુ હાર્ડ નીકળે ને એટલે કન્ફ્યુઝ થઈ જાય, બહુ ડિપ્રેશન, ઇરિટેટ થઈ જાય. અને આન્સર એ લોકોને આવડતા હોય ને, આવડતી મેથડ એ રોંગ પડે, આન્સર પણ રોંગ પડે ને તમારો ટાઈમ, મેથડમાં ટાઈમ વયો જાય એમ, બી યાદ ના રહે. આ વર્ષનું બેસ્ટ એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર આ વર્ષે છોકરાઓને 1 hour 60 મિનિટ વહી ગઈ સેક્શન એ સોલ્વ કરવામાં, હાર્ડ નીકળ્યું ને બીજા બધે સેક્શનને સરખો ટાઈમ આપી શક્યા નહીં. એટલે હું તો બેઝિક ને સ્ટાન્ડર્ડ વચ્ચે કાંઈ ડિફરન્શિએટ નથી કરતો, એના માટે આપણે અલગ ગાઈડ પણ લઈ આવશે વિડીયો. પણ અત્યારે આપણે એમ જોવાનું કે સેક્શન એ જો બાય ચાન્સ હાર્ડ નીકળે તો તમારે સેક્શન બી થી સ્ટાર્ટ કરવાનું. મને એક યાદ આવે સર એક વાત કે સેક્શન એ જો હાર્ડ નીકળી જાય ને તો સેક્શન ડી માં આપણે એટલા માર્ક્સ કવર કરીએ. હા, એવો ભાઈ રૂલ છે હો એક કે સેક્શન એ હાર્ડ હોય તો સેક્શન ડી મોસ્ટ ઇઝીએસ્ટ હોય. સેક્શન એ જેને ન આવડતું હોય ને સેક્શન ડી આવડી જાય, સેક્શન ડી જેને ન આવડતું હોય ને એને સેક્શન એ આવડી જાય. જો તમે હરખી રીતના વાંચ્યું હોય, તમે હરખી રીતના પ્રિપેરેશન કરી હોય તો જ. અને બીજો ઓપ્શન છે આપણી આગળ સર કે તમારું સેક્શન ને બધું તમારું ઇઝી જ નીકળે તો સ્ટાર્ટ વિથ સેક્શન એ ઇફ સેક્શન એ ઇઝ વેરી ઇઝી. એટલે તમે સેક્શન એ થી સ્ટાર્ટ કરજો, રેગ્યુલર એ, પછી બી, પછી સી, પછી ડી. હવે આ સર શું છે? ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટનો વેઇટેજ. અચ્છા, તમને સેક્શન વાઇઝ વેઇટેજ પ્રોવાઈડ કરી દીધો છે કે ભાઈ આ સેક્શનમાં મેક્સિમમ તમારે આ ટાઈમ લિમિટની અંદર પૂરું કરી નાખવાનું. કારણ કે સર જો આ લોકો જે છે ને એ એમ પૂછતા હતા કે ટાઈમ કયા સેક્શનમાં કેટલો ટાઈમ દેવો, તમારે સ્પેસિફિકલી જતું હતું. એટલે પછી આ આપણી મેક્સ ટુ મેક્સ ટાઈમિંગ કે જો સેક્શન એ છે મેથ્સમાં તો મેક્સ ટુ મેક્સ 35 મિનિટ્સમાં તો આરામથી પૂરું થઈ જાય. પછી સેક્શન બી માં મેક્સ ટુ મેક્સ, આ મિનિમમ ભૂલથી લખાયું છે, મેક્સ ટુ મેક્સ 40 મિનિટ્સ, એનાથી વધારે ન થઈ શકે. સેક્શન સી માં મેક્સ ટુ મેક્સ 45 મિનિટ્સ અને સેક્શન ડી માં મિનિમમ મેક્સ ટુ મેક્સ 1 hour 60 મિનિટ્સ. અને જો આ બધું કરશો ને આ રીતના ટાઈમ મેનેજમેન્ટ થાય, જો આમાંથી 5-10 મિનિટે વૈધી તો તમારે 10 મિનિટ પ્લસ જે તમારી વૈધી પ્રિપેરેશનનો ટાઈમ તમારે થઈ જશે મસ્તી. પ્રિપેરેશન એટલે પ્રેઝન્ટેશનનો તમારે ટાઈમ ઘટશે નહીં. ઇન શોર્ટ પ્રેઝન્ટેશન નહીં થઈ જશે. જો આખા પેપરમાં છે ને સર, મને એટલી ભાન પડે કે આખા પેપરમાં છે ને પ્રેઝન્ટેશન મોસ્ટ આઈએમપી વસ્તુ છે. હા ભાઈ, પ્રેઝન્ટેશન ન હોય ને સર તો અત્યારના કોઈ માર્ક્સ નથી આપતું, કોઈ નહીં. તમારે જેમ સ્પિચ્યુલેટેડ ટાઈમની અંદર આપણું તમારે આખું પેપર કમ્પ્લીટ કરવાનું હોય એમ પેપર ચેકરને પણ સ્પિચ્યુલેટેડ ટાઈમ હોય, એ લોકોને એની અંદર પેપર ચેક કરી નાખવાના હોય. એટલે એને જેમ બને એમ જલ્દી એને ચેક કરવાનું હોય. જો એટલે આ કોઈ પણ આપણા સ્ટુડન્ટ છે, આપણા બધા સ્ટુડન્ટનું પેપર સારું જ હશે આપણી ટિપ્સ ફોલો કરો તો, પણ એમાંથી જો કોઈ એવો સ્ટુડન્ટ બન્યો કે જેને ન ફોલો કર્યું એના પેપરમાં ચેકચાક બહુ હશે,
પ્રેઝન્ટેશન સરખું નહીં હોય, પ્રેઝન્ટેશનની કમી હશે, સિક્વન્સ બ્રેક હશે, બધું આડાવડું હશે, એમાં પેપર ચેકરનો બહુ ટાઈમ વેસ્ટ થશે, ઇરિટેટ થશે કે મારે હજી આટલા પેપર ચેક કરવાના બાકી છે, તમારા પેપરમાં ભૂલ કાઢશે, જલ્દી ભૂલ કાઢશે, ભાઈ આ ખોટું જ છે. તમારું એકવાર ઇમ્પ્રેશન તમે બની ગઈ ને કે ભાઈ આ ખોટો જ સ્ટુડન્ટ છે, એટલે તમારું પેપરમાંથી ઓટોમેટિક 1-2 માર્ક માઇનસ થશે આરામથી. અને જો સર આ વિડીયોમાં છે ને લાસ્ટમાં આપણે એક વસ્તુ દેવાના છે બધે, તો લાસ્ટ સુધી જોજો ભાઈ, લાસ્ટ સુધી જોવાનું. સ્ટે ટ્યુન. હાલો હવે આવ્યું સાયન્સનું. સાયન્સમાં સ્ટાર્ટ વિથ સેક્શન એ, એટલે સાયન્સમાં આપણે સેક્શન એ થી સ્ટાર્ટ કરવાનું. નોર્મલ જેમ ફ્લો હોય A B C એન્ડ D એવી રીતના તમે સેક્શન. સર આમાં મેં એવી રીતના જોયું છે કે ટીચર્સ છે ને એવું વિચારે કે સેક્શન A B C D આમ લાઈનમાં જાય ને તો ટીચર્સ ની મજા આવે ચેક કરવાની. આડા અવડા તમે જાવ ને તો એને વાંધો ન પડે, બટ પ્રેઝન્ટેશનમાં એક મસ્તીનો ફ્લો આવે કે સેક્શન A છે, B છે, C છે, D છે, અને જો એમાંય તમે સેક્શન B છે, C છે અને D છે એમાં તમે આડા અવડા ન લખો કે પેલા મેં 30 લખ્યો ને પછી 35 લખ્યો ને પછી પાછો 32 લખ્યો, એવું કરો એ નો કરવાનું નથી. સિક્વન્સ કોઈથી બ્રેક નહીં કરવાનો, નો આવડતો હોય તો જગ્યા મૂકી દેવાની. સર સિક્વન્સ તમે બ્રેક કરી શકો, એકવાર કરી શકો, ધેટ ઇઝ ફાઇન, પછી પણ 2 વાર નહીં કરવાનું. એકવાર તો મેં કર્યો તો, બધાયને કરવાનો હોય, એકવાર તમે બ્રેક કરો. મેં તમને ક્યારે કીધું તું બ્રેક કરવાનો સિક્વન્સ? અને જો એ જરૂર પડે તો સર, હા, કે તમારો ટાઈમ વધે ને તમારે એક્સ્ટ્રા લખવો હોય ને તો તમે સિક્વન્સ બ્રેક કરી શકો. ડન. જો સેક્શન બી માં 35 મિનિટ દેવાની, સેક્શન એ માં 20 મિનિટ દેવાની, સેક્શન સી માં 50 મિનિટ દેવાની, અને સેક્શન ડી માં સાયન્સમાં 50 1 hour દેવાની. સેક્શન એ તમારું ઈઝીલી 20 મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે. તો આમાં સર આ લોકોને પ્રેઝન્ટેશનનો ટાઈમ વધશે, પછી પેપર ચેકિંગનો ટાઈમ વધશે પાછો, કે પાછું એકવાર પેપર ચેક કરી લો. એટલે સર આટલું બધું આપી, આટલું બધું કોણ આપે અત્યારે? એ અત્યારના આ ટાઈમ ઉપર, છેલ્લે તો બધાય આપે, આ ટાઈમ ઉપર તમને કોણ આપે? આ તમે અત્યારથી તમે ફોલો કરશો, જ્યારે હું તમને રેકમેન્ડ કરું કે ભાઈ તમે PYQ સોલ્વ કરો, તમે આખા પેપર 80 માર્કના સોલ્વ કરો, તમે બાજુમાં મોબાઈલ રાખો, એમાં તમે ટાઈમર સ્ટાર્ટ કરો 3 hours નો. સર આપણે હમણાં ક્વિઝ લોન્ચ કરી, ખબર? ક્વિઝ? અચ્છા, જો તમારા માટે મસ્તીની વસ્તુઓ ઘણી બધી આવી છે, આવું તમને ફ્રીમાં કોણ આપે બોલ? જો અત્યારના જ કહી દઉં છું બધું. આપણે એક આના માટે સ્પેશિયલ એક વિડીયો બનાવશું, બટ જો એક ક્વિઝ આવવાની છે પછી શું કે સેમ 1 પૂરું થશે ત્યારે આપણે પેપર સેટ લોન્ચ થશે. એ તમારે પરચેસ કરવો હોય તો નીચે જો પિન કોમેન્ટમાં એક નંબર આપેલો છે, એના ઉપર હાઈ કરીને મેસેજ મોકલો, અને પછી એક આ ડિજિટલ ક્વિઝ નથી આવતી અત્યારના ફોર્મમાં, હા એવી રીતના એક ક્વિઝ આવે છે. તો જેવી આવશે ને એવું એક વિડીયો બનાવી નાખીશ મસ્તીનો, ને એ ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક નાખી દઈશ. ફટાફટ જઈને રજીસ્ટ્રેશન કરી નાખો, અને રજીસ્ટ્રેશન કરીને એક્ઝામ આપી દો, અને એક્ઝામ આપીને પછી હું આ વિડીયો ઉપર રિલીઝ કરીશ કે કોને કેટલા માર્ક્સ આવ્યા અને કોણ ટોપર છે. અને ટોપર છે એને મારા તરફથી અને ચેમ્પિયન ક્લાસીસ તરફથી એક ગિફ્ટ, નાનીકડી ગિફ્ટ આપવામાં આવશે. વાહ ભાઈ, જો તમને આટલું કોણ આપે, આમાં તમને મોટિવેશન મળે ને તમને નોલેજ મળે, બે મળે. પછી એસએસ માં શું થતું કે સેક્શન એ માં ભાઈ એસએસ નું ખાસ જોજો, મોસ્ટ હોરિફાઇંગ સબ્જેક્ટ છે એસએસ માં, ખાસ જોજો. ઓકે, સેક્શન એ માં 25 મિનિટ, મેક્સ ટુ મેક્સ 25 મિનિટ, કારણ કે 15 મિનિટ તો પહેલા આપણને મળી જાય છે. હવે 15 મિનિટમાં તમે કહી લીધું કે પહેલામાં બી આવશે, ત્રીજામાં એ આવશે, ચોથામાં સી આવશે, એવું તમે કરી નાખ્યું, નાનકડું ટીક કરી નાખ્યું, કારણ કે ટીક કરવાની પરમિશન ન હોય, મનાઈ હોય, પણ નાનકડું કરી નાખી તો અહીંયા કોઈ જોવે નહીં, નહીતર પછી મગજમાં યાદ રાખી લેવાનું કે આવી રીતના આમાં છે. સેક્શન એ 25 મિનિટ મેક્સ ટુ મેક્સ, પછી સેક્શન બી માં 40 મિનિટ મેક્સ ટુ મેક્સ, સેક્શન સી માં 50 મિનિટ મેક્સ ટુ મેક્સ, અને સેક્શન ડી માં 1 કલાક. 1 hour તો સેક્શન ડી માં જોશે જ છે, કારણ કે એમાં લોંગ હોય અને લેન્થ વાળું લખવાનું હોય. એસએસ માં તો તમે જેટલું એસએસ માં લખો એટલું ઓછું છે, જેટલું વધારે લખો એટલું ઓછું છે, જેટલું ઓછું લખો એટલું વધારે. તો તમને ઇંગ્લિશમાં અને એસએસ ની અંદર તમને પેલા 15 મિનિટ આપશે, તમને ખાલી પેપર આપશે. બધાય સબ્જેક્ટમાં પેલી 15 મિનિટ બધાય સબ્જેક્ટમાં આપે, પણ એસએસ ને ઇંગ્લિશ ની અંદર તમને 15 મિનિટ આપે. એમાં તમારે સૌથી પહેલા જઈને શું સોલ્વ કરવું, સેક્શન એ, અને ઇંગ્લિશ ની અંદર સેક્શન એ સોલ્વ થઈ જાય ને, સેક્શન એ સોલ્વ થઈ જાય ને પછી સર સેક્શન ડી ઉપર આવી જવાનું, બી સી નહીં જોવાના ત્યારે. એટલે મોટિવેશન શું આમ નામ રે. સેક્શન એ તમને નહીં આવડતું હોય, એકાદ બે ક્વેશ્ચન એવા નીકળશે કે તમને નહીં આવડતા હોય, સેક્શન ડી ઉપર તરત જ તમે જાઓ તો એમાં તમે એવા જ ક્વેશ્ચન આવશે કે તમને બધી યાદ હશે, કે તમે ક્યાંક ને ક્યાંક જોયેલા જ હશે. આખા વર્ષમાં આટલા પેપર દેશો તમે, અમારા આટલા પેપર દેશો તમે,
શું કે પ્રેક્ટિસ કરશો પ્રેક્ટિસ કરશો, તમારા સ્કૂલના પેપર દેશો ને આટલું બધું કરશો તો તમને 100% ક્વેશ્ચન આની અંદરથી જ આવશે કે તમે જેને તમે આખા વર્ષમાં જેટલા ક્વેશ્ચન કરી રહી છે એ બધા આની અંદરથી જ આવશે. નેક્સ્ટ સબ્જેક્ટ ઇંગ્લિશ હાવ ઈઝીમાં ઈઝી સબ્જેક્ટ. ઈઝી અને ફર્સ્ટ સબ્જેક્ટ તમારે જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે એ લોકોને સૌથી પહેલી એક્ઝામ આપણે આની આવશે. ફર્સ્ટ લેંગ્વેજ ની પહેલી ફર્સ્ટ એક્ઝામ. તો હવે સેક્શન એ માં જોઈ લી તો કે 30 મિનિટ્સ મેક્સ. ઓલવેઝ સ્ટાર્ટ વિથ સેક્શન એ. સેક્શન એ બી માં 30 મિનિટ્સ જ દેવાના. થઈ જ જાય 30 મિનિટ્સ આરામથી થઈ જાય. 60 મિનિટમાં 1 કલાકમાં સર એ ને બી નો થઈ જાય. થઈ જ જાય. હા તમારે આમાં ખાલી તમારા ટેક્સ્ટ બુક જે હોય જે સરે કીધી તમારે ટેક્સ્ટ બુક માંથી જ ક્વેશ્ચન આવતા હોય મોસ્ટ ઓફલી, એટલે એ ને બી માં તો તમે જોયેલું જ છે. તમારે વાંધો સી ને ડી માં ડી ને ઈ માં છે, કારણ કે એમાં અનનોન આવશે, એમાં તમારી સ્કિલ ટેસ્ટ થશે. અને સેક્શન સી એ છે આ બેયનું મિક્સ છે. ગ્રામરનું સેક્શન સી ગ્રામરનું, અને ગ્રામરમાં તમને ક્યાંય જોયા નહીં હોય એવા જ ક્વેશ્ચન આવશે. એટલે એમાં આ બેયનું મિક્સ છે. તમે અમુક જોયા હશે, અમુક નહીં જોયા હોય. હલો સર, તો હવે આપણે એક વાત કરી લઈએ કે ક્યાં શું કેવી રીતના આવે. પહેલા એક તો આપણે ક્વિઝ નું કહી દીધું. હા, ક્વિઝ તમને તમારે સેમ 1 પછી આવશે. સેમ ના ક્વિઝ અત્યારના જ આવશે. પેપર સેટ કોઈ સેમ 1 પછી આવશે. પેપર સેટ તમારું સેમ 1 પછી આવી જશે. અને પેપર સેટ સેમ 1 પછી આવશે, અને છેલ્લે એક મેગા એક્ઝામ આપણે રાખવામાં આવી છે લાઈવમાં. મેગા એક્ઝામ એટલે લાઈવ ચાલુ હોય, બધાય જવાબ દેતા હોય અને અહીંયા જ માર્ક્સ ડિક્લેર થાય. અને માર્ક્સ ડિક્લેર થશે એટલે એ બધું કહેવાશે અહીંયા. અને જો આ ક્વિઝ છે ને એના માર્ક્સ અહીંયા જ કહેવાશે. જે ટોપર છે એને નાનકડી ગિફ્ટ આપવામાં આવશે. ભલે એ ગિફ્ટ નાની છે પણ મોટિવેશન બહુ મોટું છે એની પાછળ. એનાથી તમને ફાયદો થશે. એવું કાંઈ નહીં કે આ તમે ગિફ્ટ માટે તમે આ એક્ઝામ આપશો, એમાં તમારો જ ફાયદો છે, એમાં તમારી કામની જ વસ્તુ છે. સારું, ચલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો જોવા હોય તો બેલ આઇકનમાં પ્રેસ કરી દેજો, અને તમારા ભાઈબંધ દોસ્તારને મોકલી દેજો, એટલે એનું ભલું થઈ જાય થોડુંક. શું કે બ્રહ્માસ્ત્ર બેચ બેસ્ટ બેચ છે તમને અત્યારે યુટ્યુબમાં. પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે ખાલી એક જ પ્રોબ્લેમ છે સર, વીર સર, કે સબસ્ક્રાઇબ એ લોકો નથી કરતા. સબસ્ક્રાઇબ નથી કરતા. વ્યૂઝ તો ઘણા બધા આવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. વિડીયો તમે જોઈ લ્યો છો, વિડીયો જોવાથી કાંઈ નહીં થાય. સબસ્ક્રાઇબ કરશો તો તમે નોટિફાય થશો કે ભાઈ આજે ચેમ્પિયન ક્લાસીસમાં તમને તો તમને હેલ્પ થશે સર, અમને હેલ્પ થશે ભેગી. એટલે સ્ટે ટ્યુન એન્ડ ગુડ બાય. ગુડ બાય. લાઈક શેર સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. કાલે આવો.